હલો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણમાં પાઠ 15 ઠંડુ કે ગરમ. આગળ વધીએ. પેજ નંબર 144 પર લખો, શું તમે કેટલીક એવી વસ્તુના નામ આપી શકો કે જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે તે સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે? તો આપણે કહી શકીએ કે હા, હું એવી વસ્તુના નામ આપી શકું કે જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે તે સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે. તેના નામ છે મોરલી, વાંસળી, સિતાર, ગિટાર. આ બધા જ સંગીતના એવા સાધન છે કે જેને વગાડવાથી તેમાંથી સુરીલા અને રુચિકર અવાજ નીકળે છે. આ કરો અને ચર્ચા કરો. તમારે પ્રવૃત્તિ દ્વારા જે કંઈ જાણવા મળ્યું હોય તેની ચર્ચા કરવાની છે. તમે કોઈને તેમના ચશ્મા ચોખ્ખા કરવા તેના પર ફૂંક મારતા જોયા છે? મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે? તો ઘણીવાર ચશ્માને સાફ કરવા મેં કેટલાક લોકોને જોયા છે કે એ ચશ્માને સાફ કરવા ચશ્માના કાચ ઉપર ફૂંક મારે છે. એ ફૂંક મારવાથી ફૂંકની હવામાં પાણીની બાષ્પ હોય છે જે ચશ્માના કાચને ભીંજવે છે અને તેને કપડાં વડે લૂંછવાથી કાચ સાફ થાય છે. એ કાચ લો, તે તમારા મોંની નજીક લાવો અને તેના પર જોરથી ફૂંક મારો. આવું 3 થી 4 વખત કરો. કાચ ઝાંખો દેખાય છે? તો હા, જ્યારે આપણે કાચને મોં નજીક રાખીને ફૂંક મારીએ ત્યારે એ ફૂંકની હવામાં રહેલી પાણીની બાષ્પને લીધે કાચ ઝાંખો થાય છે. તમે અરીસાને આવી રીતે ઝાંખો બનાવી શકો? તો હા, અરીસાને પણ આપણે ફૂંક મારીને ઝાંખો બનાવી શકીએ. તમે અરીસાને અડીને કહી શકો કે તે શાનાથી ઝાંખો થયો? તો હા, આપણે અરીસા ઉપર ફૂંક મારીએ તો એ ફૂંકમાંની હવામાં પાણીની બાષ્પ છે જે અરીસા પર ચોંટે છે અને તરત તેના પર આંગળી ફેરવવાથી લીસોટો પડે છે. તેથી કહી શકાય કે મોંમાંથી જે હવા ફૂંકી તે ભીની છે. તમારા હાથ તમારી છાતી પર મૂકો. જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે કે અંદર જાય છે? આ પણ તમે પ્રવૃત્તિ કરો તો ખ્યાલ આવે કે તમે જ્યારે શ્વાસ લો ને, છાતી પર હાથ રાખી અને શ્વાસ લો તો એ છાતી બહાર આવશે અને શ્વાસ બહાર કાઢો તો છાતી અંદર જશે. તમારી છાતીને માપો. ઊંડો શ્વાસ લો. તમારા મિત્રને મીટર પટ્ટીની મદદથી છાતીનું માપ લેવા કહો. એટલે તમારે આ પ્રવૃત્તિ કરવાની, તમારા મિત્રને સાથે રાખવાનો. તમારે ઊંડો શ્વાસ લઈ અને મિત્રને કહેવાનું કે છાતીનું માપ લે. પછી શ્વાસ બહાર કાઢીને ફરીથી છાતીનું માપ લેવાનું કહ્યું. તો શ્વાસ લીધો હશે ત્યારે છાતીનું માપ વધારે હશે અને શ્વાસ બહાર કાઢ્યો હશે ત્યારે છાતીનું માપ નાનું હશે. એ બેયની બાદબાકી કરીને એનો તફાવત તમારે શોધવાનો છે. તમારી આંગળી તમારા નાક નીચે મૂકો. તમે જ્યારે તમારા નાકમાંથી શ્વાસ કાઢો છો ત્યારે કોઈ હવા અનુભવી શકો છો? તેનો જવાબ થશે હા. જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે હવાનો અનુભવ કરી શકીએ છીએ. એક મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો તે ગણો. એટલે આ પણ તમારે પ્રવૃત્તિ કરવાની છે.
તમારે સ્ટોપવોચ ચાલુ કરવાની, શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી હોય ગણવાનું કે કેટલી વખત 1 મિનિટમાં કેટલી વખત તમે શ્વાસ લીધો અને શ્વાસ બહાર કાઢ્યો. તો સામાન્ય રીતે 1 મિનિટમાં શ્વાસ અને ઉચ્છ્વાસની સંખ્યા એ 14થી 18 વાર થાય. 14થી 18 વચ્ચે તમે શ્વાસ અને ઉચ્છ્વાસ કરો છો. ત્રીસ કૂદકા મારો, તમે હાંફતા હોય એવું લાગે છે? તો હા, કારણ કે તમે જ્યારે કૂદકા મારો છો ત્યારે શ્વસનનો દર વધી જાય છે. એટલે 1 મિનિટમાં જે તમે 14થી 18 વખત શ્વાસ અથવા ઉચ્છ્વાસ કરતા હતા એની જગ્યાએ પછી વધારે વખત શ્વાસ અને ઉચ્છ્વાસ થાય એટલે પરિણામે આપણે હાંફતા હોઈએ તેવું લાગે છે. હવે ફરી 1 મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર અને બહાર કાઢો છો તે ગણો. એટલે તમે 30 કૂદકા માર્યા પછી ફરીથી તમે ઘડિયાળની મદદથી સમય માપી અને 1 મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ લીધો અને શ્વાસ બહાર કાઢ્યો ગણો. તો પહેલાં જે તમે સામાન્ય સ્થિતિમાં શ્વાસ અને ઉચ્છ્વાસની ગણતરી કરી હશે 14થી 18ની વચ્ચે, એની જગ્યાએ હવે એ દર વધારે આવશે. એટલે 1 મિનિટમાં શ્વાસ લેવાની જે ક્રિયા છે એ વધારે વખત હશે, 18 કરતાં વધારે, 24 વખત કે 25 વખત કે 20 વખત એમ વધારે હશે. કૂદ્યા પહેલાં અને પછી તમારી ગણતરીમાં શું તફાવત છે? તો કૂદ્યા પહેલાં 1 મિનિટમાં લીધેલા શ્વાસની સંખ્યા કરતાં કૂદ્યા પછી 1 મિનિટમાં લીધેલા શ્વાસની સંખ્યા વધારે છે. તો આ રીતે આ પાઠમાં જે કંઈ પ્રશ્નો હતા એ આપણે જોયા. હવે તમે હોમવર્કમાં આ પેજ નંબર 144 અને 145 પરના પ્રશ્નોના જવાબ લખશો. પાઠ અહીંયા પૂરો થવા આવ્યો છે. અસ્તુ.